રામાયણ અને મહાભારત બાપુ મહાપુરુષોએ બનાવ્યા છે, પણ તમને ને મને એક શાન કરી છે. કેવા દીકરા હોય, કેવા ભાઈઓ હોય, કેવી બેન હોય, કેવી માં હોય. આ જોવું હોય તો રામાયણમાં જોવો, અને રડેલો ન ખાવું હોય તો મહાભારતમાં જોવો. એક જ હિસાબ. સીતાજી લક્ષ્મણ રેખા ઓળંગી જાય ને એનું હરણ થાય. આખી દુનિયાને ખબર છે સીતાજીને બાપુ રાવણ ઉપાડી જ ન કે ખોટી વાત છે. તમને મને માર્ગ બતાવ્યો છે કે જે લક્ષ્મણ રેખા ટપી જાય ને એનું આ દુનિયામાં હરણ જ થાય, પછી ગમે એ હોય રામ. એ તમને અને મને શાન કરી છે. તમે વિચાર કરો કે રામચંદ્ર પરમાત્મા એક હોનાનું હણિયું આવે અને એની વાંહે મારવા જાય, તો હું તો અહીંયા સુધીની વાત કરું છું. રામચંદ્ર પરમાત્મા હોનાનું હણિયું કે આવ્યું અને એની વાંહે રામ જીયા, તો હું એમ કહું છું કે આ હોનાનું હણિયું અત્યારે આવ્યું હોય તો આપણે માનીએ? આપણને ખબર પડે હોનાના હણિયા જ નહીં હતા હોય તો આપણને ખબર પડે, રામને નહીં ખબર પડી હોય? રામ એવો ગાંડો હતો? પણ આપણને શાન કરી છે કે મોહની વાંહે તમે દોડો ને એટલે તમારું ઘરનું વાંહે પતન જ થાય, કાંઈ છે નહીં. બાપુ રામાયણ એવું કંઈક કહેતી હોય છે. એટલા માટે ધરતીકપ આવ્યો ને, ક્યારે આવ્યો હતી બધાની તારીખની ખબર છે.